हेलो मित्रों, હવે તાજેતરમાં કોન્સ્ટેબલનું ફોર્મ ભરેલા છે તો એની અલગ અલગ પ્રકાશન દ્વારા બુકો બહાર પાડવામાં આવે છે. તો આજે પહેલા આપણે સૌથી પહેલું પ્રકાશન વર્લ્ડ ઇન બુક છે તો એની કોન્સ્ટેબલની બુક આવી છે તો તેનો આજે આપણે રિવ્યુ કરશું. આવી રીતના દરેક પ્રકાશનની જે બુક આવશે એ તમને એક જ વીકમાં બધી બુકનો રિવ્યુ પણ કરી આપીશ. અલગ અલગ પ્રકાશનની જે કાંઈ બુક આવશે અને આવી જ રીતના પીએસઆઈની પણ જે કાંઈ બુક આવશે બધાના રિવ્યુ આપણી ચેનલમાં આવી જશે. પછી 3-4 પ્રકાશનમાંથી જે કાંઈ સારામાં સારી બુક હશે એ હું તમને કમ્પેરિઝનનો વિડીયો પણ બનાવી દઈશ અને સાથે એમાંથી કઈ બુક લેવી તમારે એ પણ તમને આગળ જણાવી દઈશ. એટલે તમે ચેનલમાં જોડાઈ લેજો. એક વીકમાં બધી બુકના રિવ્યુ અને બધી માહિતી તમને મળી જશે. જે અવેલેબલ છે એ બધી બુકની માહિતી તમને સંપૂર્ણ મળી જશે. આજે આપણે પહેલા પ્રકાશનની બુક આવેલી છે 2026માં વર્લ્ડ ઇન બોક્સની કોન્સ્ટેબલ માટે. આમાં પરીક્ષા પદ્ધતિ જે છે અહીંયા પહેલા ઉપર જ આપેલી છે. પાર્ટ એ અને પાર્ટ બી હોય છે. ટોટલ 200 માર્કનું પેપર હોય છે. તો આ બધા સબ્જેક્ટ છે આ બુકમાં કવર કરવામાં આવેલા છે. આગળ હું તમને બુકની ઇન્ડેક્સ બતાવું એટલે તમને એ પણ ખ્યાલ આવે કે દરેક ચેપ્ટરમાં કેટલા કેટલા ટોપિક છે અને સાથે એ પણ તમને ખ્યાલ આવે કે અંદર કેટલી માહિતી આપેલી છે. અને આપણે થોડાક ચેપ્ટર જે છે પૂરેપૂરા સંપૂર્ણ તમને બતાવશું એટલે તમને વધારે ખ્યાલ આવે. બીજી બુકની તમારે કમ્પેરિઝન કરવી હોય તો તમે જાતે પણ કરી શકો છો તમારી પાસે કોઈ પણ પ્રકારની બુક હોય તો. અહીંયા તમને પહેલા જણાવી દઉં કે આપણે ઇન્ડેક્સ પહેલા હું તમને એ માટે બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે દરેક ટોપિકમાં કેટલા ચેપ્ટર. જેમ કે પાર્ટ એ છે 80 માર્કનું, એમાં બે આપણે વિષય આપેલા છે રીઝનિંગ અને મેથ વાળા. તો આ જે છે એમાં કયા કયા ચેપ્ટર છે અહીંયા તમે ઇન્ડેક્સ પોઝ કરી અને ચેપ્ટર વાંચી શકો છો. કયા કયા ચેપ્ટર છે બધી માહિતી ટોટલ સંપૂર્ણ ચેપ્ટર અહીંયા કવર કરવામાં આવેલા છે. પેલું રીઝનિંગ છે એમાં 22 જેટલા ચેપ્ટર છે. પછી મેથના જે ચેપ્ટર છે એ પણ અહીંયા બધા આપેલા છે. ટોટલ 22 જેટલા મેથના પણ ચેપ્ટર છે. બધા તમે ટોપિક વાંચી શકો છો. પછી ગુજરાતી કમ્પેરિઝન આપેલું છે 15 જેટલું પેજનું. એ પણ આગળ તમને વિડીયોમાં જણાવીશ કે કઈ રીતના માહિતી આપેલી છે. બંધારણ, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી, જનરલ નોલેજ, ત્રણેય ઇતિહાસ આપેલ છે. ગુજરાત, ભારત, વિશ્વનો, પછી ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આપેલું છે. ગુજરાત, ભારત, વિશ્વ ત્રણેયનું ભૂગોળ આપેલું છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે થોડીક માહિતી આપેલી છે. અને અગાઉના કોન્સ્ટેબલના પેપર છે એ 6 આપેલા છે સોલ્યુશન સાથે. અહીંયા આ બુક જે છે 8 ડિસેમ્બર સુધીનો છે. આ લેટેસ્ટ જે પદાધિકારો હોય છે ગુજરાત ને ભારતના તેની બધી માહિતી અહીંયા આપેલી છે. તમે ધ્યાન રાખજો કે 8 ડિસેમ્બર સુધી છે. આમાં કઈ ફેરફાર થાય તો તમારે અપડેટ કરી લેવાનું. બીજી અલગ અલગ બધી માહિતી અહીંયા આપેલી છે. પછી અહીંયા પેલું જે ચેપ્ટર છે દિશા અને અંતર આપણે રીઝનિંગમાં એ કઈ રીતના આપેલું છે તમને આમાં 2-3 ચેપ્ટર બતાવું એટલે તમને આ બુક વિશે વધારે ખ્યાલ આવે. પહેલા અહીંયા બેઝિક માહિતી બધી દર્શાવવામાં આવી છે. દિશા કઈ રીતના નક્કી કરવામાં આવે છે, કઈ કઈ દિશાઓ હોય છે એ બધી. પછી અહીંયા ટાઈપ હોય છે, અલગ અલગ પ્રકારના હોય છે. દિશાઓના પ્રશ્નો પૂછાતા હોય છે. તેમાં ટાઈપ 1માં આપેલા છે અલગ અલગ દિશાઓ જે કઈ રીતના ડિગ્રીના અંગેના પ્રશ્નો છે. પછી મૂળ સ્થિતિ, હાલની સ્થિતિ અને અંતર વિશેના ચેપ્ટર આપેલા છે. ટાઈપ 2 અને ટાઈપ 3 તમે જોઈ શકો છો અને વિડીયો પોઝ કરીને તમે ચેપ્ટર પણ વાંચી શકો છો. ટાઈપ 4 આપેલા છે, પાયથાગોરસ આધારિત હોય છે. પડછાયા આધારિત પ્રશ્નો હોય છે. ટાઈપ 5 આપેલા છે. ટાઈપ 6 આપેલું છે ઘડિયાળ આધારિત. પછી કોઈડ આધારિત પ્રશ્નો આપેલા છે. અને છેલ્લે ચેપ્ટર પૂરું થાય પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે અને એનું સોલ્યુશન પણ આપેલું છે. આવી રીતના દરેક ચેપ્ટરમાં કવર કરવામાં આવેલું છે. પછી કોડિંગ ડીકોડિંગનું ચેપ્ટર આપેલું છે. એ તમે પહેલા બેઝિક માહિતી બધી સમજાવેલી છે અને પછી એનામાં પણ અલગ અલગ ટાઈપ હોય છે તો તેની માહિતી અહીંયા દર્શાવવામાં આવેલી છે. તમારી પાસે જે કઈ બુક હોય અથવા કોન્સ્ટેબલની તમે અત્યારે કોઈ બુક લીધેલી હોય તો તેની જોડે તમે સાથે સાથે સરખાવતા જજો એટલે 2-3 ચેપ્ટરનો પણ તમને ખ્યાલ આવે. પહેલા ઇન્ડેક્સ તમારે સરખાઈ લેવાની અને પછી ચેપ્ટર સરખાઈ લેવાના અને પછી એમાં કયા ચેપ્ટરમાં કેટલું મહત્વનું માહિતી આપેલી છે અથવા કેટલી માહિતી આપેલી છે એ પણ તમારે ખાસ કરીને જોઈ લેવાનું એટલે તમને ખ્યાલ આવી જાય કઈ બુક સારી છે. આવી રીતના દરેક ચેપ્ટર અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો. વર્ગીકરણ, ક્લાસિફિકેશન વિશે માહિતી આપેલી છે. એમાં પણ અલગ અલગ ટાઈપ છે એ બધી માહિતી અહીંયા આપેલી છે. ઉદાહરણ દરેકમાં ઓછા આપેલા છે. 7-8 જેટલા ઉદાહરણ આપેલા છે. અમુકમાં વધારે આપેલા છે, અમુકમાં ઓછા આપેલા છે. આવી રીતના આખું રીઝનિંગની માહિતી આપેલી છે. હવે તમે મેથની પણ બતાવી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. અહીંયા તમે જોઈ શકો છો પેલું જે ચેપ્ટર હતું ટકાવારીનું એ આપેલું છે. તો અહીંયા ટકાવારીની બેઝિક માહિતી બધી દર્શાવેલી છે અને પછી અમુક પ્રશ્નો દર્શાવેલા છે. નફો અને ખોટ, તો નફો ખોટના કોને શું શું કહેવાય છે, ખોટ કોને કહેવાય છે, નફો કોને કહેવાય છે તેની માહિતી બધી આપેલી છે અને ઉદાહરણો આપેલા છે. અને તમને ખાસ એક જણાવી દઉં એક જ બુકમાં બધો સિલેબસ કવર થતો હોય છે કોન્સ્ટેબલનો એટલે એટલા બધા ઉદાહરણો આપી શકે કારણ કે ઓલરેડી આ બુક જે છે 500-600 પેજની આ બુક છે. તો લગભગ દરેક બુકમાં આવું જ છે. એક બુકમાં જ્યારે કવર કરવામાં આવતું હોય છે તો અમુક ઉદાહરણો બહુ ઓછા જ આપેલા હોય છે, અમુક ટોપિક વધારે આપેલા હોય છે, અમુક ટોપિક ઓછા આપેલા છે. જે અલગ અલગ પ્રકારની બુક આપણે આવશે એનો રિવ્યુ આપણે કરતા જઈશું. ગુણોત્તરને પ્રમાણ આપેલું છે, રેશિયો અને પ્રોપોઝિશન વગેરેનો તમે જોઈ શકો છો.
એના પણ સારા એવા ઉદાહરણો બધા કવર કરવામાં આવેલા છે. ભાગીદારીના આપેલા છે ઉદાહરણો. પછી તમે જોઈ શકો છો અહીંયા સમય અને કામના ઉદાહરણો આપેલા છે. થોડી ઘણી માહિતી જેમાં સમજાવવાની હોય છે એમાં સમજણ આપેલી છે, બાકી ઉદાહરણો જ બધામાં આપેલા છે. આવી રીતના મેથ કવર કરવામાં આવેલું છે. મેથ બહુ શોર્ટમાં આપેલું છે, રીઝનિંગ સારું એવું કવર કરેલું છે આ બુકમાં. આવી રીતના મેં તમને મેથ પણ બતાવી દીધું. હવે ત્રીજો જે ચેપ્ટર છે એ પણ તમને બતાવી દઉં કોમ્પેરિઝન વાળાનો, એટલે તમને ખ્યાલ આવે. જે પાર્ટ એમાં જ આવતું હોય છે ગુજરાતી કોમ્પેરિઝન. એટલે આમાં એવું હોય છે કે એક ફકરા આપેલો હોય છે. હવે કોઈ પણ ફકરો હોય એમાંથી તમારે આખે આખો ફકરો વાંચવાનો 2 વખત. પછી એમાં નીચે જે પ્રશ્નો આપેલો હોય 5 પ્રશ્નો આપેલા હોય છે, એનો તમારે જવાબ ફકરામાંથી ગોતી લખવાનો હોય છે. અને એક પ્રશ્ન તો એવો જ હોય છે ટાઇટલ આપવાનો. તો ખાસ કરીને ટાઇટલ ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું. આવી રીતના હોય છે. અને તમે આનાથી અલગથી પણ એક બુક આવે છે ઘણા બધા પ્રકાશનની, તો એનો પણ આપણે રિવ્યુ કરેલો છે. ક્લાસ 3 બુક લિસ્ટમાં જશો એટલે તમને એ બુકનો પણ રિવ્યુ મળી જશે. જેમાં ખાલી ગુજરાતી આવી રીતના ફકરા જ આપેલા હોય છે. 50 થી 60 જેટલા આપેલા હોય છે એક જ બુકમાં. એમાં તમને 10 થી 15 જ મળી જશે. અને આ તમે જાતે પણ ગૂગલમાં અથવા ગમે એ રીતના બનાવી પણ શકો. ચેટ જીપીટીમાં તમે કોઈ પણ ફકરો હોય ને આવી રીતના લખશો તો તમને માહિતી મળી જશે. એક્ઝામ્પલ માટે આમાં તમારે પ્રેક્ટિસ જ કરવાની જરૂર હોય છે, કારણ કે કઈ બુકમાંથી ક્યાંથી ફકરા આવે એ કંઈ ફિક્સ હોતું નથી. પ્રેક્ટિસ ઉપરથી તમને વધારે ખ્યાલ આવશે. હવે અહીંયા બીજો પાર્ટ છે 120 માર્કનો. એમાં કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ 40 માર્કનું અને 50 માર્કનો ઇતિહાસ, વારસો અને ભૂગોળ આપેલું છે. તો અહીંયા પણ અલગથી ટોપિક આપેલા છે બધા, તેમાં પણ થોડુંક તમને માહિતી જણાવી દઉં. બંધારણ, તો કે બંધારણની માહિતી બધી આપેલી છે. હવે થોડી માહિતી તમને બધી જણાવી એટલે તમને ખ્યાલ આવે કે આ બુકમાં કઈ રીતના બંધારણ બતાવવામાં આવેલું છે. જેથી કરીને તમારે અલગથી બુક ન લેવી હોય તો તમે આ બુકમાં તમારે કવર થઈ જાય છે કે નહીં એ તમને ખ્યાલ આવી જશે. પછી હું કમ્પેરિઝન કરી બધી બુકનો, ત્યારે તમને જણાવી દઈશ કે આ બધી બુકમાંથી કઈ બુક સારી છે. હમણાં તો હજી એક જ પ્રકાશનની વર્લ્ડ બુક્સની પીએસઆઈ અને કોન્સ્ટેબલની બુક આવી છે, તો એનો રિવ્યુ આપણી ચેનલમાં આવી જશે. નાગરિકતા વિશે માહિતી આપેલી છે, મૂળભૂત અધિકારો વિશે માહિતી આપેલી છે, અનુચ્છેદો બધા આપેલા છે, બધા કવર કરેલા છે. મહત્વના અનુચ્છેદો છે બધા આવી રીતના બંધારણ આપેલું છે. હવે તમને બીજી માહિતી પણ જણાવો. અમુક ચેપ્ટરો બતાવી દો એટલે તમને વધારે ખ્યાલ આવે. પછી સામાન્ય વિજ્ઞાન, તો સામાન્ય વિજ્ઞાનમાં પણ કઈ રીતના માહિતી આપેલી છે. અને આપણે ચેનલમાં અલગથી પણ બુક લિસ્ટ આવી જશે. એક વીકમાં બધી બુકનો રિવ્યુ આવી જાય. પછી અલગથી એક બુક લિસ્ટ માટેનો કોન્સ્ટેબલનો પીએસઆઈનો વિડીયો બનાવી આપી કે જો તમારે અલગ ચેપ્ટર વાઇઝ અથવા ટોપિક વાઇઝ કરવું, જેમ કે બંધારણ છે, સામાન્ય વિજ્ઞાન છે, વિજ્ઞાન ટેકનોલોજી છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, સાંસ્કૃતિક વારસો છે, એ બધા માટે અલગથી એક બુક લેવી હોય તો કઈ બુક સારી છે અત્યારે 2025-26માં, તો તેનો પણ એક આપણે બુક લિસ્ટનો વિડીયો આવી જશે. એટલે જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો અલગથી તૈયારી કરવી હોય અલગ વિષયની, તો સારી એવી તૈયારી થઈ શકે છે અલગથી તમારે જો કરવી હોય તો. અને એક બુક લેવી હોય તો એ પણ આપણે ચેનલમાં રિવ્યુ આવતા રહેશે. પછી આવી રીતના સાયન્સ એન્ડ ટેકનોલોજીનો, અવકાશ ટેકનોલોજી વિશે માહિતી આપેલી છે, ડિફેન્સ ટેકનોલોજી વિશે માહિતી આપેલી છે, બાયોટેકનોલોજી વિશે માહિતી આપેલી છે. તમે જોઈ શકો છો આવી રીતના માહિતી છે. પછી જનરલ નોલેજની પણ માહિતી આપેલી છે. ગુજરાત અને ભારતના જે કંઈ બેઝિક માહિતી હોય છે જનરલ નોલેજની, જીકેની, તેની માહિતી આપેલી છે. આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે. સાંસ્કૃતિક વારસો પણ તમને થોડોક જણાવી દઉં. ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો છે, તો અહીંયા માહિતી બધી આવી રીતના દર્શાવવામાં આવેલી છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે, તમે જોઈ શકો છો. ભારત વર્ષની ભવ્યતા, એવી રીતના બધા ટોપિક અલગ છે એ બેઝિક માહિતી બધી આમાં કવર કરવામાં આવેલી છે. આવી રીતના સાંસ્કૃતિક વારસો હતો. પછી અહીંયા તમને જણાવી દઉં, ઘણા વિદ્યાર્થી મિત્રો જીકેના વિશેની માહિતી છે, તો જીકેનું પણ આમાં સારું કવર કરેલું છે. બધા જિલ્લાઓ વિશેની માહિતી આપેલી છે. અને ભૂગોળનું પણ તમને એકાદ બે માહિતી જણાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. જેમ કે ભારતની ખનિજ સંપત્તિ વિશે માહિતી આપેલી છે, બેઝિક અબ્રક છે, તાંબુ, બોક્સાઇટ, સીસુ, એવી રીતના માહિતી બધી આપેલી છે. આ ભારતના ઉદ્યોગો આપેલા છે. અહીંયા થોડા 2 થી 3 ટોપિક બતાવું એટલે તમને ખ્યાલ આવે ભૂગોળમાં પણ કઈ રીતના માહિતી દર્શાવેલી છે. અલગ રાજ્યો વિશેની માહિતી આપેલી છે. વિશ્વનું ભૂગોળ પણ અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેનો લખેલો હતો ટોપિક, તેની પણ માહિતી આપેલી છે. પછી આ પૂછાયેલા પ્રશ્નો જે છે કોન્સ્ટેબલના જૂના, તો તેની પણ અહીંયા આપેલા છે કોન્સ્ટેબલ, અને પેપર સોલ્યુશન સાથે આપેલા છે. આવી રીતના આખી બુક હતી.
અને બુક રિવ્યુ તમને આ એ માટે લાવેલા હતા જેથી મિત્રો ખ્યાલ આવે. હવે બુકની પ્રાઇસ તમને જણાવી દઉં. બુકની પ્રાઇસ 600 રૂપિયા છે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો ત્યાં તમે ફોન કરશો તો પણ તમને ઘરે બેઠા ફ્રી કુરિયરમાં જેટલું પણ ડિસ્કાઉન્ટ થતું છે એ તમને ફોનમાં જણાવી દેશે. અને ફ્લિપકાર્ટમાંથી તમારે જોવું હોય કેટલા રૂપિયાની બુક મળે તો ઉપર લિંક આપેલી છે, ત્યાં તમે જઈને પણ માહિતી મેળવી શકો છો કેટલા રૂપિયા મળશે. તો જ્યાંથી તમને સસ્તી પડે ત્યાંથી તમે લઈ શકો છો. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની બુક છે, ખાસ કરીને ધ્યાનમાં રાખજો. 2025-26ની આ બુક છે. આ કલરના પુઠ્ઠાવાળી હોવી જરૂરી છે, એ તમે ખાસ ધ્યાનમાં રાખજો. જૂની બુક તમે ઓનલાઈન પરચેસ કરતા એ ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું. આવી રીતના એક આ વિડીયો હતો બુક રિવ્યુનો. વિડીયો ગમે તો લાઈક કરી આપજો. ચેનલમાં મિત્રો તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવી નવી કોન્સ્ટેબલની બુક વિશેની માહિતી, પીએસઆઈની બુક વિશેની માહિતી અને બુક લિસ્ટ વિશેની માહિતી મળતી રહે. થેન્ક યુ.